નમસ્કાર. આજે આપણી વચ્ચે છે અમારી વિદ્યાર્થીની રાઠોડ જાનવીબા. તો સૌપ્રથમ જાનવીબા પોતાનું શોર્ટની અંદર ઇન્ટ્રોડક્શન આપશે. મારું નામ રાઠોડ જાનવીબા છે. હું સુરેન્દ્રનગર જિલ્લાના નાનકડા ગામ કલ્યાણપુરથી આવું છું. આપને 10માની અંદર કેટલા પર્સન્ટાઇલ હતા? મારે PR 94.71 પોઈન્ટ હતા. ઓકે. તો આપ જાનવીબા એટલા સુરેન્દ્રનગરથી આવો છો, તો શા માટે આપ અર્ક પસંદ કરી? તમારું અર્કની અંદર કયા પ્રકારનું શિડ્યુલ છે? આ અર્ક એક જ એવી માત્ર સ્કૂલ છે જે પર્સનલ ગાઈડ આપે છે. એક વિદ્યાર્થીને પર્સનલી ગાઈડન્સ મળે છે અહીંયા. અને હું જે વિસ્તારમાંથી આવું છું ત્યાં છોકરીઓને ભણવાની બહુ નાની મગજ, એમની મેન્ટાલિટી બહુ ખરાબ છે. ત્યાં છોકરીઓને આગળ વધવાની એટલી બધી આમ ફ્રીડમ મળતી નથી, છતાં પણ હું અહીંયા સુધી આવી છું. ઓકે. તમારો ફ્યુચર પ્લાન શું છે? મારો ફ્યુચર પ્લાન મારે ક્લાસ 1-2 ની આગળ વધવું છે. ઓકે. તો આપની વચ્ચે જાનવીબા છે જે સુરેન્દ્રનગર જિલ્લાના કલ્યાણપુર એવા ગામમાંથી આવે છે. ત્યાં દીકરીઓના અભ્યાસ માટે એટલી બધી સુખ સુવિધાઓ નથી અને હજી પણ ત્યાંની માનસિકતા દીકરીઓને આગળ અભ્યાસ માટેની નથી. છતાં પણ આ બહાદુર દીકરીએ ત્યાંથી આવી અને રાજકોટની અંદર એમાં પણ સાયન્સ એટલે કે વિજ્ઞાન પ્રવાહ છે એ પસંદ કર્યો અને એનો ફ્યુચરનો ગોલ છે કે જીપીએસસી યુપીએસસી ક્લાસ 1-2 અધિકારીની તૈયારી કરવી છે. તો આપણે બધાએ એને અત્યારથી પણ એ પ્રકારની ટ્રીટમેન્ટ અને એ પ્રકારની પ્રિપેરેશન કરે છે, જેથી કરીને ફ્યુચરમાં એ પણ ક્લાસ 1-2 અધિકારી બની શકે છે. થેન્ક યુ. ધન્યવાદ.